નમસ્કાર. હવે રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની નવી આગાહી. ગુજરાતમાં શિયાળો શરૂ થઈ ગયો છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ઠંડીમાં ઘટાડો થયો છે. રાજ્યના હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી, તો આગામી 5 દિવસ તાપમાનમાં વધુ ફેરફાર થશે નહીં. રાજ્યમાં ઠંડી યથાવત રહેશે. હવામાન વિભાગે કહ્યું કે ડિસેમ્બર મહિનામાં સામાન્ય કરતાં ઊંચું તાપમાન નોંધાયું છે. તાપમાન વધુ હોવાને કારણે ડિસેમ્બરમાં એટલી ઠંડી પડી નથી. રાજ્યના હવામાન વિભાગે કહ્યું કે ડિસેમ્બર મહિનામાં તાપમાન વધુ રહેવાના કારણે ઠંડી ઓછી પડી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ અસર થઈ છે, પરંતુ હવે જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. આગામી 5 દિવસ રાજ્યમાં તાપમાન સામાન્ય રહેશે અને વરસાદની કોઈ સંભાવના નથી. હવે રાજ્યમાં આગામી 5 દિવસમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હાડ થીજવતી ઠંડીની આગાહી કરી છે. તેમણે કહ્યું કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીથી નીચે જઈ શકે છે. એટલે જો લઘુત્તમ તાપમાન નીચું જશે એટલે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાનો છે. આજે વહેલી સવારે પણ અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો જોવા. આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.